વાસ્તુ અનુસાર પહેલી અને છેલ્લી રોટલી કોને આપવી? જાણો શું કહે છે શાસ્ત્રો. ઘરમાં કમાયેલો પૈસો ટકતો ન હોય અને પરિવારના સભ્યો વારંવાર બીમાર પડતા હોય તો તેનું કારણ માત્ર પરિસ્થિતિઓ જ નહીં, પરંતુ કેટલીક ધાર્મિક અને વાસ્તુ સંબંધિત માન્યતાઓ પણ હોઈ શકે છે. સનાતન ધર્મ, હિન્દુ શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્રમાં રસોડામાં બનતી પહેલી અને છેલ્લી રોટલીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતા મુજબ આ રોટલીઓનું યોગ્ય રીતે દાન કરવાથી ઘરના વાસ્તુદોષ દૂર થાય છે, દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃદોષમાંથી પણ રાહત મળે છે. બીજી તરફ, જો આ નિયમોની અવગણના કરવામાં આવે તો ઘરમાં આર્થિક મુશ્કેલીઓ, નકારાત્મક ઉર્જા અને અન્ય સમસ્યાઓ વધી શકે છે. ચાલો જાણીએ પહેલી અને છેલ્લી રોટલી સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો વિશે. પહેલી રોટલી ગાય, ગોગ્રાસ માટે. વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર રસોડામાં તવા પર બનતી સૌથી પહેલી રોટલી હંમેશા ગાય માટે કાઢવી જોઈએ. તેને ગોગ્રાસ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગાયને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. તેથી ગાયને પહેલી રોટલી અર્પણ કરવાથી તમામ દેવી દેવતાઓને ભોગ લગાડ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. વાસ્તુ અને જ્યોતિષીય લાભ. ગાયને પહેલી રોટલી આપવાથી ઘરમાં રહેલો પિતૃદોષ દૂર થવામાં મદદ મળે છે. કુંડળીમાં બુધ, શુક્ર અને ગુરુ ગ્રહ મજબૂત બને છે. ધન, સમૃદ્ધિ અને વૈભવમાં વધારો થાય છે. ઘરમાં અન્નપૂર્ણા માતાની કૃપા બની રહે છે અને અન્નની કમી આવતી નથી. મહત્વનો નિયમ. પહેલી રોટલી પર થોડું ઘી અને ગોળ અથવા ખાંડ રાખીને ગાયને ખવડાવવી શુભ માનવામાં આવે છે. સૂકી અથવા વાસી રોટલી ગોગ્રાસ તરીકે આપવી યોગ્ય માનવામાં આવતી નથી. છેલ્લી રોટલી કૂતરા માટે. રસોડામાં બનતી સૌથી છેલ્લી રોટલી કૂતરા માટે કાઢવાની પરંપરા પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવી છે. કૂતરાને ભગવાન ભૈરવનું વાહન અને યમરાજનો સેવક માનવામાં આવે છે. તેથી છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવાથી ભગવાન ભૈરવ પ્રસન્ન થાય છે અને ઘરની રક્ષા કરે છે એવી માન્યતા છે. વાસ્તુ અને જ્યોતિષીય લાભ. શનિ, રાહુ અને કેતુ જેવા ગ્રહોના નકારાત્મક પ્રભાવમાં ઘટાડો થાય છે. નજરદોષ અને શત્રુબાધાથી રાહત મળે છે. ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ અટકે છે. અચાનક આવતી મુશ્કેલીઓ અને ભયમાંથી રક્ષણ મળે છે. મહત્વનો નિયમ. છેલ્લી રોટલી પર થોડું સરસવનું તેલ લગાવીને કાળા અથવા અન્ય કોઈ પણ કૂતરાને ખવડાવવી શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર અન્ય મહત્વના નિયમો. પહેલી અને છેલ્લી રોટલી પોતે ન ખાવી. વાસ્તુ માન્યતાઓ મુજબ ઘરના સભ્યોએ પહેલી કે છેલ્લી રોટલી ખાવી નહીં. માનવામાં આવે છે કે પહેલી રોટલી ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે અને છેલ્લી રોટલી ખાવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. તવો ખાલી ન છોડવો. રોટલી બનાવ્યા બાદ તવાને ચૂલા પર ખાલી રાખવો યોગ્ય માનવામાં આવતો નથી. કામ પૂર્ણ થયા પછી તવો નીચે ઉતારી સાફ કરીને યોગ્ય જગ્યાએ રાખવો જોઈએ. પક્ષીઓ અને કીડીઓ માટે પણ અન્ન કાઢવું. શાસ્ત્રોમાં ગાય અને કૂતરા ઉપરાંત પક્ષીઓ અથવા કીડીઓ માટે પણ એક રોટલી અથવા અન્નનો ભાગ કાઢવાનો ઉલ્લેખ મળે છે. તેને વૈશ્વદેવ યજ્ઞનો એક ભાગ માનવામાં આવે છે, જેનાથી પ્રકૃતિ અને જીવમાત્ર પ્રત્યેની સેવા ભાવના વ્યક્ત થાય છે.